થેન્ક યુ સો મચ વિજયભાઈ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. પહેલી વાર આવું થાય છે કે બુકબામમાં કંઈક નવું આપણે ટ્રાય કરીએ છીએ. ગઈકાલે અમે સેમિનાર અટેન્ડ કર્યો હતો મેં અને વિજયભાઈ, અને એ સેમિનાર બહુ અદ્ભુત હતો. 8 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધીનો ટાઈમ હતો. અમે બંને સેમિનારમાં હતા, પણ અમે એકબીજાને મળી ના શક્યા, પણ એક્સપિરિયન્સ શેર કરી લીધો. તરત જ બહાર નીકળ્યા કે શું લર્નિંગ મળી. પછી વિજયભાઈ તરત જ વસ્તુ કીધી કે આ લર્નિંગ આપણે શેર કરીએ બધા જોડે. એ કે છે ને, આવા સેમિનાર જ્યારે પણ ઓર્ગેનાઇઝ થાય ને, તો એ એવું ના હોય કે યુટ્યુબમાંથી જોઈને તરત એઝ ઇટ ઇઝ સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો હોય. એ જે ફાઉન્ડર હોય, એ જે સ્પીકર હોય, પોતે જે વક્તા હોય, એ બહુ બધું રિસર્ચ કરીને આવ્યા હોય. અને એ રિસર્ચ દરમિયાન ડ્યુરિંગ ધીસ સેમિનાર એક વસ્તુ ખબર પડી કે જે ભાવિન જે શાહ છે, કોચ ફોર લાઈફના ફાઉન્ડર, એ પોતે બહુ સરસ રીડર છે. સારી બુક એ રીડ કરે છે. અને ડ્યુરિંગ ધીસ સેમિનાર એને લગભગ અડધી કલાકથી ઉપર એને બુક વિશે જ વાત કરી છે. અને એને અમુક બુક પણ સજેસ્ટ કરી છે. તો એ બુક આપણે જો વાંચીએ તો આપણે પણ આપણા જીવનમાં સુધાર લાવી શકીએ. તો સૌથી પહેલી વાત જે મને બહુ સારી લાગી, એને એવું કીધું કે સવારથી સાંજ સુધી તમારી જે એનર્જી છે ને, એને પીક ઉપર રાખો. ઓલવેઝ કહેવાય ને કે તમે એનર્જેટિક રહો. એને એવું કીધું કે સવારે 6 વાગે પણ મારી આ જ એનર્જી હોય, બપોરે 12 વાગે પણ આ જ હોય, સાંજે 6 વાગે પણ આ હોય, અને અત્યારે હું 8 વાગ્યા છે તો અત્યારે પણ મારી એનર્જી પીક લેવલ પર જ હોય છે. સામાન્ય વ્યક્તિને જ્યારે આપણે એનર્જેટિક ફીલ રહેશું, આપણે એનર્જેટિક ફીલ કરતા હશું ને, સામાન્ય વ્યક્તિને આપણા જોડે વ્યવહાર કરવાનું સારી રીતે ફાવશે. સારી રીતે તમને પણ જોજો, આજુબાજુમાં એકદમ ઉદાસ હોય ને દુઃખી હોય કે એકદમ એનર્જી લેસ હશે ને, એના જોડે વાત કરવાની ઈચ્છા નહીં થાય. કેમ, વિજયભાઈ છે તો વિજયભાઈને આવીને બધા ગળે મળે છે, કેમ કે એનર્જેટિક જે ઉર્જા છે એનામાં. અને વિજયભાઈને ગમે ત્યારે તમે મળો, થાકેલા હોય કે થાકેલા ના હોય, આપણને ખબર નહીં પડવા દે. બરાબર છે? કેમ કે મેં એક વસ્તુ જોઈ હતી. એક દિવસે સવારે 4 વાગે મેડિટેશનનો પ્રોગ્રામ કર્યો હતો, અને રાતના અમે 12-1 વાગ્યા સુધી એક સેમિનારમાં હતા, અને રાતે 2 વાગે પહોંચ્યા, અને બીજા દિવસે પાછા 8 વાગે ઓફિસ પર. ખાલી 4 કલાકની ઊંઘ થઈ હશે એ દિવસે. બરાબર ને વિજયભાઈ? પણ એનર્જી ફૂલ હોય છે. હું થાકી ગયો હતો, હું 9 વાગે ઉઠ્યો બીજા દિવસે. બરાબર છે? તો કાલે મને એ વસ્તુ શીખવા મળી કે એનર્જી, અને સાયકોલોજીકલ ફેક્ટ છે કે ભાઈ આપણને એવું લાગે કે 6 કલાકની ઊંઘ જરૂરી છે, પણ મને વિજયભાઈ પણ એક સલાહ આપી કે ભાઈ મોટા વ્યક્તિ છે એ 4 કલાકની ઊંઘ જ કરે છે અને સ્ટેબલ છે. આપણી બોડી કેપેબલ નથી 4 કલાકની ઊંઘ માટે. બાકી 4 કલાકની ઊંઘમાં અમુક લોકો તો આરામ કરી જ લે છે. બીજી વસ્તુ એક બહુ સરસ કીધી કે સરેન્ડર કરો તમે. આપણે જ્યારે કોઈકના પાસે શીખતા હોય ને, તો સરેન્ડર ના કરીએ, આપણે એને જજ કરીએ. જેમ કે અહીંયા કોઈ બુક રિવ્યૂ કરવા આવ્યા છે, તો આપણે એને જજ કરીએ એની બોડી લેંગ્વેજ પરથી, એ જે બોલી રહ્યો છે એના પરથી. એવું ના કરો જજ. તમે સરેન્ડર કરી દો, અને જે કંઈક શીખડાવે છે એનામાંથી કંઈક પોઈન્ટ લઈ લો. એટલે એને બહુ સરસ. એકલવ્યની વાત કરીએ, એકલવ્યએ શું કર્યું હતું? સરેન્ડર જ કર્યું હતું ને. એકચ્યુઅલી ગુરુ હતા, ગુરુ દ્રોણાચાર્ય એના નહોતા, પણ મૂર્તિ હતી, ખાલી મૂર્તિ હતી, એની સામે એને સરેન્ડર કર્યું, અને સર્વશ્રેષ્ઠ યોદ્ધા બનતા રહી ગયો. કેમ કે એના ગુરુએ જ એના પાસે અંગૂઠો માંગી લીધો. પછી અંગૂઠો ના હોત, અને અંગૂઠો જેના હોત તો એ અર્જુનને હરાવી શકે. તો સરેન્ડર કરવું બહુ જરૂરી છે. બીજી નાની હેબિટ તમે બિલ્ડ કરો તો તમને બહુ સારું રહેશે. કે કોઈ પણ સફળ પુરુષ છે, એની જે ખાસિયત છે એની હેબિટ જ છે. બરાબર છે? એક જ વસ્તુ એવી છે કે જે તમારી આદત છે એ તમને બદલી પણ શકે છે, અને તમે બગાડી પણ શકે છે. બરાબર છે? નાની ખરાબ આદતો તમને ફિનિશ કરી નાખશે, અને નાની સારી આદતો તમને ઉપર લેવલ પર લઈ જશે. હવે છે ને, એનર્જી ટ્રાન્સફોર્મ કરીએ. બાજુવાળાને હાઈફાઈ કરો. હાઈફાઈ કરો ને જોરથી બોલો, ગુડ મોર્નિંગ. આગળ પાછળ કરી દો તમે. હવે છે ને, પહેલા પોતાની જાતે કહેવાનું છે, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ. 3 વાર જોરથી બોલવાનું છે. ઊભા થઈ જાઓ, થોડી ઊભા થઈ જાઓ, ઊભા. અને છે ને, આપણી જે મેન્ટાલિટી છે ને, એમાં આપણે ખાલી બોલીએ છીએ, માનતા નથી. ફીલ કરવાનું છે જોડે તમારે, અને બોલવાનું છે, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ નામ. આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ. યુ આર ઓસમ, યુ આર ઓસમ, યુ આર ઓસમ. બાજુવાળાને કહો, યુ આર ઓસમ, યુ આર ઓસમ, યુ આર ઓસમ. પાછળવાળાને કહો, યુ આર ઓસમ, યુ આર ઓસમ, યુ આર ઓસમ. હવે છે ને, બેસી જાઓ. કોઈ પણ ઘટના બને ને, ઘટના પ્લસ ફિલિંગ ઇઝ ઇક્વલ ટુ મેમરી. બરાબર છે? ઘટના પ્લસ ફિલિંગ ઇઝ ઇક્વલ ટુ મેમરી. આ છે ને ફોર્મ્યુલા છે. આપણા જીવનમાં ઘણી બધી ઘટના બની હશે. બરાબર છે? ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા હશે.
પણ બધા યાદ ના હોય. પણ જેના જોડે આપણી ફિલિંગ જોડાયેલી હોય ને, જ્યારે આપણે બહુ રડ્યા હોય કે આપણને બહુ ગુસ્સો આવ્યો હોય કાં તો આપણે બહુ ખુશ થયા હોય, એ ઘટના જ આપણને યાદ રહે છે. દેટ મીન્સ કે મેમરી બની જાય છે. અત્યારે આપણે જે વસ્તુ કરીને એ ઘટના બની, એમાં તમે ફિલિંગ લીધું, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ, એ જો ફીલ લેશો ને તો તમારી મેમરી બની જશે અને તમને ઓલવેઝ યાદ રહેશે કે તમે ઓસમ છો. દિવસમાં એટલીસ્ટ સવાર સાંજ બપોર જમો કે ના જવો, આ વસ્તુ પોતાની જાતને કહેજો, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ. સૂતી વખતે, ઉઠતી વખતે, ગમે ત્યારે, જ્યારે પણ મનમાં તમે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય ને 1 મિનિટ, ત્યારે પણ બોલજો મનમાં. ત્યારે બધાની વચ્ચે નહીં બોલો આઈ એમ ઓસમ, આઈ એમ ઓસમ, યુ આર ઓસમ, કોક મારશે. હા, પણ ત્યારે મનમાં કહેજો. પણ વસ્તુ કેવી છે? ફીલ કરવાની વસ્તુ છે. ફીલ કરવાનું, આઈ એમ ઓસમ. ખાલી કહેવા પૂરતું નહીં, ખરેખર તમે ઓસમ છો જ ને. હા, યસ. ઓલું મળ્યું મેં અંદરથી વાળું કંઈ આવું કરવું કેમ જરૂરી છે ખબર છે? કેમ કે આપણું માઇન્ડ છે ને નેગેટિવિટી ઉપર વધારે છે, કે નેગેટિવ વસ્તુને પહેલાં એડોપ્ટ કરશે. કેમ ખબર છે? 20 લાખ વર્ષથી આ જીવનમાં, આ દુનિયામાં મનુષ્યનો જન્મ થઈ ગયો છે, ત્યારથી આપણું માઇન્ડ છે ને સર્વાઈવલ ઉપર ભાગે. સર્વાઈવલ કરવું છે, બરાબર છે? એટલે કહેવાય ને સારી આદતો ઓછી પકડે. મોબાઈલ જોતી વખતે મનને છે ને મજા આવે છે, એટલે મોબાઈલ જોયા રાખશે. પણ એ જ વસ્તુ જો હાથમાં બુક આવી ગઈ તો મનને કંટાળો આવે છે. તો મનને કંટ્રોલ કરશું ને તો વધારે સારું રહેશે. સર્વાઈવલ તરફ નથી જવું, આપણને મજા આવે છે એમાં નથી ઘૂસવાનું. આપણને જે સારું વસ્તુ કામ આવે છે એવી વસ્તુ કરીએ તો સારું રહેશે. પછી તમારા જીવનમાં ઘણી બધી બેડ હેબિટ્સ હશે, પ્રોકેસ્ટિનેશન હશે, લેઝીનેસ હશે, લેટ પહોંચવું. એ વ્યક્તિએ જીવનમાં 2004થી લઈને અત્યાર સુધી ઘણા બધા સેમિનાર કર્યા, બરાબર છે? ભાવિનજી શાહ, એને એક પણ સેમિનારમાં એ લેટ નથી પહોંચ્યા અને ડોટ ટાઈમ પર. કેવું હશે વિચાર કરો એનું ટાઈમ ટેબલ. એને શું ટ્રાફિક નહીં નડતું હોય? બહુ બિઝી માણસ છે, એની ડેટ્સ ફૂલ છે, બરાબર છે? એના આખા 1 વર્ષના બધા તારીખો એને દેવાઈ ગઈ છે, તેમ છતાં એ દરેક જગ્યાએ ટાઈમ પર પહોંચે છે. કેમ? કેમ કે એનું કમિટમેન્ટ છે, બરાબર છે? તો એ બેડ હેબિટ્સમાંથી નીકળવું પડે. આપણે લેટ પહોંચતા હોય તો ટાઈમ પર પહોંચવું જરૂરી છે. અને ઘણા લોકોને એવું થતું હશે કે મારે હેબિટ તો સુધારવી છે, મારે ડેઈલી એક્સરસાઇઝ કરવું છે, ડેઈલી વાંચવું પણ છે, કંઈક ટ્રાય કરવું છે સુધારવા માટે, પણ સમય નથી. કેટલાને એવું થાય સમય નથી? એવું બધાને થતું હશે, બરાબર છે? તો ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી. તમારે હવે તમારી જાતને એવું નથી કહેવાનું કે મારી પાસે સમય નથી, તમારે એ કહેવાનું છે કે મારી પ્રાયોરિટી નથી. તમે જ્યારે પોતાની જાતને એવું કહેશો ને કે આ મારી પ્રાયોરિટી નથી, તો અંદરથી એવું થશે કે આ તો પ્રાયોરિટી હોવી જોઈએ, બરાબર? કેમ કે બધાને ખબર છે ડેઈલી સવારે વહેલું ઉઠવું સારું, ડેઈલી કસરત કરવી સારી, પણ એ પ્રાયોરિટી નથી એટલે આપણે એ કરતા નથી. એવું નથી કે ટાઈમ નથી એટલે. તો તમારે કેવું ટાઈમવાળું બહાનું કાઢી નાખવાનું છે. ઓલવેઝ એટલું વિચારવાનું કે હું વાંચી નથી શકતો કેમ કે મારી એ પ્રાયોરિટી નથી. તો અંદરથી એવું ફીલ થશે કે પ્રાયોરિટી નથી તો પ્રાયોરિટી બનાવો, એને ના બનાવો તો ઇટ્સ ઓકે, બરાબર છે? પણ ટાઈમનું બહાનું જે છે એ બધા પાસે 24 કલાક સેમ જ છે. અમુક લોકો વાંચે છે, અમુક લોકો કસરત કરે છે, અમુક લોકો બધી વસ્તુ મેન્ટેન કરે છે, તો આપણે કેમ નહીં? રીઝન એક જ છે, પ્રાયોરિટીઝ. મોબાઈલમાં બહુ આપણે ઘૂસી જાય છે, બરાબર છે? કે મોબાઈલ તમને રાતના ઊંઘ ના આવતી હોય તો આપણે મોબાઈલમાં પણ જોતા હોય છે, બરાબર છે? કન્ટિન્યુઅસલી મોબાઈલ જોયા રાખીએ એટલે આપણને એવું લાગે કે મોબાઈલ જોઈશું તો આપણને ઊંઘ આવી જશે, પણ ખરેખર મોબાઈલના લીધે જ ઊંઘ નથી આવતી, બરાબર છે? એક કમિટમેન્ટ આપો પોતાની જાતને કે આટલા વાગે હું મોબાઈલ મૂકી દઈશ, પછી સુવા જઈશ, બરાબર છે? કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ નહીં આવે 10 વાગ્યા પછી, એને આવે ને તો મારું નામ બદલી નાખો, બરાબર છે? તમે વેબ સિરીઝ જોવાનો વિચાર આવશે, તમને રીલ્સ જોવાનો વિચાર આવશે, તમને ઇન્સ્ટાગ્રામમાં DM ચેક કરવાનો વિચાર આવશે, એના સિવાય બીજા કોઈ વિચાર નહીં આવે. તો તમે કદાચ મોબાઈલ મૂકી દેશો ને તો કોઈ કહેવાય ને આકાશ જમીન પાતળ ભેગું નથી થઈ જવાનું. તો મોબાઈલ થોડીક વાર એક કમિટમેન્ટ આપો પોતાની જાતને. હું એવું નથી કહેતો કે 9 વાગ્યા પછી મોબાઈલ જ યુઝ ના કરો, કરો, પણ તમે જો 11 વાગે સૂતા હોય તો 10:30 મોબાઈલ મૂકી દો. તો પોતાની જાતને એક નાનકડું કમિટમેન્ટ આપો. અને મોબાઈલ જો બાજુમાં લઈને સૂતા હોય ને તો એ અવોઇડ કરો. એટલીસ્ટ 3-4 મીટર દૂર કાં તો બીજા રૂમમાં મૂકી દેશો તો વધારે સારું રહેશે. રેડિયેશનનું નુકસાન થાય ના થાય એ સાયન્સની વાત છે. કહેવાય ને કે આપણી આદત છે, મોબાઈલ આપણે એટલે બાજુમાં રાખીએ છીએ કે રાતના કદાચ ઊંઘ ઉડી જાય તો મોબાઈલ ચેક કરવા થાય. અમુક મારા ફ્રેન્ડ્સ એવા ગાંડા થઈ ગયા છે કે રાતના ઉઠીને વ્યૂઝ ચેક કરે છે કે કેટલા વ્યૂ આવ્યા. જો વ્યૂ સારા આવ્યા છે તો એને ઊંઘ સારી આવશે, નહીં તો એ ડિપ્રેશનમાં જતા રહેશે, એન્ઝાઇટી ફીલ થશે કે અરે યાર વ્યૂ આમાંય ના આવે, બરાબર છે? તો એ બધી ભાગદોડ ભરી જિંદગીમાં નથી રહેવાનું. એક બહુ મોટા સિંગર છે એડ શેરિન, બરાબર છે? એ હમણાં રિસેન્ટલી બોમ્બેમાં એને એક શો કર્યો હતો અને લાખો લોકો એ શો અટેન્ડ કરવા આવ્યા હતા. બપોરે 2:30 વાગ્યાથી લઈને સાંજના 10:30 વાગ્યા સુધી. એમાં ભાવિનજી શાહનો છોકરો પણ ગયો હતો. એના પપ્પાએ એને પૂછ્યું કે આટલું બધો ક્રેઝ તો શું છે?
કે બપોરે માર્ચમાં હતો એટલે બપોરે 2:30 વાગે ગયા હોય એટલે ગરમી કેવી હોય, અને શો ચાલુ થયો તો 5, 5:30 અને પૂરો થયો તો 10 વાગ્યા સુધી. ત્યાં સુધી બેસવાની જગ્યા નહીં, બધા ઊભા હતા. તો એટલા લોકો એને સાંભળવા આવ્યા હતા. અને એ ઇન્ડિયામાં નથી, ઓલ ઓવર વર્લ્ડ બધી જગ્યાએ આવા શો કરે છે અને બધી જગ્યાએ આવા હાઉસફુલ શો હોય અને મિનિમમ ટિકિટ પણ બહુ મોંઘી હોય, બરાબર, હજારોમાં એની ટિકિટ શો વેચાતી હોય છે. એ વ્યક્તિ 24 વર્ષના હતા ને, અત્યારે 33 વર્ષના છે. 24 વર્ષના હતા ત્યારથી એને મોબાઈલ યુઝ કરવાનું બંધ કરી દીધું અને અત્યારે 33 વર્ષના છે. તો મોબાઈલ વગર પણ જીવી શકાય છે. અને એના યુટ્યુબમાં વિડીયો 40 કરોડથી વધારે, મિનિમમ 40 કરોડથી વધારે એના વિડીયોઝમાં વ્યૂઝ છે. તેમ છતાં એ વ્યક્તિ મોબાઈલ યુઝ નથી કરતો ને એટલા ફેમસ છે. રણવીર કપૂર, તમને બધાને ખબર જ હશે કેટલા મોટા સ્ટાર છે. હમણાં રોકસ્ટાર ફરીથી રિલીઝ થયું. એ કોઈ પણ જગ્યાએ નથી, ઇન્સ્ટાગ્રામ પર પણ નથી, ફેસબુક પર પણ નથી, યુટ્યુબ પર પણ નથી, ક્યાંય નથી. તેમ છતાં બેસ્ટ એક્ટર તરીકે ઓળખાય છે. તમારામાંથી ઘણા લોકોના ફેવરેટ એક્ટર હશે. ડેટ્સ વાય આપણને એવું લાગે છે કે મોબાઈલ આપણે રાખશું તો સારું, નહીં તો આપણે ફેંકાઈ જશું. એવું કંઈ નથી. ભાવિનજી શાહ પોતે કહેવાય ને, એને વાત કરી કે હું બધી જગ્યાએ અવેલેબલ તો છું, ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છું, ફેસબુક પર પણ અવેલેબલ છું, યુટ્યુબ પર પણ અવેલેબલ છું, પણ મારા મોબાઈલમાં એકેય એપ્લિકેશન નથી. અમારી ટીમ આ બધી વસ્તુ હેન્ડલ કરે છે. કે મારે વ્યૂઝ અને ફોલોઅર્સવાળી ગેમમાં પડવો જ નથી. તો તમારે કેવું કરવું? એમ લાગે મોબાઈલ મૂકીને જતા રહેજો અહીંયા, બરાબર છે. પછી કમિટમેન્ટ આપો પોતાની જાતને કે ભાઈ આટલા વાગ્યા પછી નહીં યુઝ કરું. અમુક 5 સિક્રેટ આપ્યા હતા, એ તમને કહીશ. બિલીવ ઇન યોર સેલ્ફ, સૌથી પહેલો પોઈન્ટ. તમારી જાતમાં તમે બિલીવ કરો કે તમે કરી શકો છો, બરાબર છે. એને અમુક એક્ઝામ્પલ પણ આપ્યા હતા કે મોહમ્મદ અલી છે, એ એક જ વસ્તુ બોલે, આઈ એમ ધ ગ્રેટ, આઈ એમ ધ ગ્રેટેસ્ટ. આપણે જે કીધું ને આઈ એમ ઓસમ, તો પોતાની જાતમાં બિલીવ કરવું બહુ જરૂરી છે. અને કમ્પેરિઝન ના કરો. કમ્પેરિઝન કરો પણ પોતાની જાત જોડે, બીજા જોડે નહીં. તમે જે પણ ફિલ્ડમાં હશો ત્યાં તમારા કોમ્પિટિટર હશે, બરાબર છે. અને ઘણી બધી જગ્યાએ કોઈ પણ એવી ફિલ્ડ નહીં હોય કે જેમાં કોમ્પિટિશન નહીં હોય. તો કોમ્પિટિશનમાં આપણે શું કરીએ છીએ? જે બેસ્ટ હોય ને એના જોડે કમ્પેર કરવાની ટ્રાય કરીએ. એવું નથી કરવાનું. એ કરું શું તો ફ્રસ્ટ્રેશન આવશે. એના કરતાં કમ્પેરિઝન આપણા જોડે કરો કે કાલે જે હું હતો એના કરતાં આજે સુધાર્યો કે નહીં. ફોકસ ઓન વોટ યુ કંટ્રોલ. તમે જે કંટ્રોલ કરી શકો છો ને એના પર જ ફોકસ કરો. આપણે અમુક વસ્તુ કંટ્રોલ નથી કરી શકતા. જેમ કે સિગ્નલ આવી ગયા, એક્ઝામ્પલ લઈએ, તો શું તમે સિગ્નલ કેન્સલ કરાવી શકશો? આપણા કંટ્રોલમાં શું છે કે એ 1-2 મિનિટ આપણે ઊભું રહેવાનું છે, તો આપણને ખબર પડી ગઈ કે આપણને ઓફિસ પહોંચતા 15 મિનિટ થાય છે એક્સ્ટ્રા, તો ઘરેથી 15 મિનિટ વહેલા નીકળો. તો આ વસ્તુ પર ફોકસ કરો. બીજું, ઘણીવાર છે ને આપણે ઘરે બેઠા બેઠા વિચારતા હોય, અરે યાર વિરાટ કોહલી બીજા નંબર પર નહોતું આવવાનું, ત્રીજા નંબર પર હોત તો બરાબર હતું. કેટલાને થયું તો પાકિસ્તાનની મેચમાં એવું ફેલ, બરાબર, આ વખતે બીજા નંબર પર આવ્યો, ત્રીજા નંબર પર આવ્યો તો જ બરાબર હતું. ઘરે બેઠા બેઠા આપણે જજ કરતા હોય કે ધોની અત્યારે રિટાયરમેન્ટ લેવાની જરૂર નહોતી, ધોની હજી રહ્યો તો સારું હોત, આ છે તે છે. આપણા કંટ્રોલમાં છે. મોદીએ 400 પાર બોલવાની જરૂર નહોતી, એમાં એને 250-300 જ આવી. આપણા કંટ્રોલમાં એ નથી વસ્તુ. આપણા કંટ્રોલમાં શું છે, બરાબર છે. જેમ કે વરસાદને આપણે ઘણીવાર એવું કરતા હોય કે વરસાદ આવી રહ્યો છે સિટિયા, અને ઘણા લોકો તો કહેવાય ને કે લુચ્ચો વરસાદને અલગ અલગ નામ આપી દઉં છે કે મારે બહાર નીકળવાનું હોય ત્યારે જ વરસાદ આવે. તો આપણે વરસાદ જે કુદરત છે એને પણ આપણે કોસતા હોઈએ છીએ, જે આપણા કંટ્રોલમાં નથી કે યાર આવા ટાઈમે જ આવું થયું. આપણા કંટ્રોલમાં શું છે? ભાઈ બુકબામનો સમય થઈ ગયો છે, વરસાદ આવી રહ્યો છે, ઘરે રેનકોટ છે, એને કાઢો અને નીકળો. અડધી કલાક વહેલા નીકળવું પડશે. તો આપણા કંટ્રોલમાં જે હશે એના પર ફોકસ કરશું તો વધારે સારું રહેશે. અમુક એક્ઝામ્પલ આપ્યા હતા બુકના કે બિલ્ડ ડોન્ટ ટોક. રાજ સમાની કરીને એક બહુ સરસ યુટ્યુબર છે, તમે કદાચ એના પોડકાસ્ટ સાંભળ્યા હશે. હમણાં નરેન્દ્ર મોદીએ દરેક ઇન્ફ્લુએન્સરને એવોર્ડ આપ્યો, બરાબર છે. તમને ખ્યાલ હશે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ તમે જોઈ હશે. એ આખો એપિસોડ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. જો ટાઈમ હોય તો એકવાર જોજો, તમને ઇન્સ્પિરેશન મળશે બધા વ્યક્તિમાંથી. ત્યારે રાજ સમાનીને ઓપોર્ચ્યુનિટી મળી કે નરેન્દ્ર મોદીને જ્યારે સ્ટેજ પર બોલાવવાના આવે ને ત્યારે, તો એ વિડીયો તમે જોશો ને, નાનકડો વિડીયો, તો તમને એની આંખમાં ચમક દેખાશે. રાજ સમાની જ્યારે બોલી રહ્યો છે કે થેન્ક ગોડ કે નરેન્દ્ર મોદી કોન્ટેન્ટ ક્રિએટર નથી. જો એ કોન્ટેન્ટ ક્રિએટર હોત તો આપણી બધાની દુકાન બંધ થઈ ગઈ હોત. હી ઇઝ નોટ ફોલોઈંગ ધ ટ્રેન્ડ, હી ઇઝ ધ ટ્રેન્ડ. એવી રીતના આખી લાઈન બોલ્યો હતો અને જબરદસ્ત ઇન્સ્પિરેશન હતી. અને મને એ આખી લાઈન જે બોલી રહ્યો છે ને ત્યારે એની આંખમાં જે ચમક દેખાય છે ને એ જબરદસ્ત છે. તો એ કેમ કે એને એની હેબિટ એવી બિલ્ડ કરી હતી. એને શું કીધું હતું? એને ઘણા લોકોએ કીધું હતું કે ભાઈ તમે નહીં કરી શકો, આ છે તે છે. અને એક બુક પણ કરી, બિલ્ડ ડોન્ટ ટોક, બરાબર છે.
આ તમે વાંચો તો પણ સારું, કેમ કે ભાવિકજી સાહેબ ખુદે વાંચી છે, એને પણ સજેસ્ટ કર્યું છે કે તમે બધા વાંચો તો એમાં ઘણો બધો ફરક પડશે. તો બિલ્ડ ડોન્ટ ટોક. આપણે શું કરીએ, આપણને કોઈ કહી જાય તો આપણે એની સામે જવાબ દેવાનું ચાલુ કરી દઈએ. જવાબ નથી દેવાનો, બિલ્ડ કરો અને પછી બતાવી દો. બરાબર છે. સામાન્ય ગરીબ ઘરનો છોકરો હતો અને એ જ વ્યક્તિ 4-5 વર્ષની અંદર નરેન્દ્ર મોદીનું ઇન્ટ્રોડક્શન આપે છે, તો કેટલી મોટી અચીવમેન્ટ. લર્ન. શીખતા જ રહ્યો. ડેઈલી કંઈક ને કંઈક વસ્તુ શીખતા રહ્યો. રાતના સૂતી વખતે તમને એવું લાગવું જોઈએ કે આજે હું કંઈ નથી શીખ્યો, તો તરત જ ઉઠો અને એક ચોપડી લઈ લો અને એ ચોપડીના 10 પાના વાંચીને પછી સૂવો. આ જો હેબિટ પડશે ને, તો કહેવાય ને, રોજ નાની લર્નિંગ તમે એડ કરતા રહેશો ને, એ તમને સક્સેસ બનાવશે. ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે લાસ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કે મારા કોલેજના છેલ્લા સેમિસ્ટરની ફી ભરી, એના પછી કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નથી કર્યું. તો ઇન્વેસ્ટમેન્ટ બહુ જરૂરી છે. તમારા લર્નિંગની પાછળ સારી બુક્સ વસાવો. બરાબર છે. સારા સેમિનાર અટેન્ડ કરો. દર વખતે ફ્રી સેમિનાર અટેન્ડ કરવાની જરૂર નથી. અમુક વાર પે કરીને પણ કરો, કેમ કે આપણે પે કરીને અટેન્ડ કરશું ને, તો એમાંથી કંઈક લર્નિંગ મળશે ને એના લીધે આપણને બીજા લોકો પે કરશે. તો આ બહુ સરસ વસ્તુ કીધી છે કે ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. આપણી છે ને હ્યુમન મેન્ટાલિટી છે, આપણે ફાટેલા બુસ્કોટ પહેરશું પણ ઘરે સારું આપશું. આપણે બ્રાન્ડેડ શૂઝ નહીં પહેરીએ પણ ઘરે બ્રાન્ડેડ શૂઝ આપણે પ્રોવાઈડ કરશું આપણા ફેમિલી મેમ્બરને, કેમ કે આપણને ખ્યાલ છે કે આપણે સંઘર્ષ કરી લેશું પણ ફેમિલીને સારું આપવું છે. એવું નહીં, તમે તમારા માટે પણ એટલું જ વસ્તુ કરો. ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. અને તમારે જે ગોલ છે ને, એને લખો પ્રેઝન્ટ ટેન્સમાં. ગોલ કેવા હોવા જોઈએ? પોઝિટિવ અને પ્રેઝન્ટ ટેન્સમાં હોવા જોઈએ, અને પર્સનલ હોવા જોઈએ. બીજાના ગોલ નહીં. ભગવાન બધાનું ભલું કરો એવું નહીં, તમારો ગોલ રાખવો જોઈએ. બરાબર છે. જેમ કે હું વાત કરું તો હું ઘણીવાર ગોલમાં એવું વિચારું કે મારા ફેમિલી મેમ્બર્સના બધા સપના પૂરા થાય. પણ એમાં એક સ્પેસિફિક નથી થતું કે બધા સપના પૂરા થાય તો કયા સપના ફેમિલી મેમ્બર્સના, એ તો ખબર નથી. ફેમિલી મેમ્બર્સના બધા સપના ખબર છે આપણને. આપણે મનમાં એવું વિચારતા હોય કે મારા ફેમિલીને ખુશ રાખવું છે, મારા ફેમિલીના બધા સપના પૂરા થવા જોઈએ. શરૂઆત આપણેથી કરો. અને પ્રેઝન્ટેશનમાં કઈ રીતનું કે આઈ એમ અર્નિંગ 10 લાખ રૂપીઝ પર મંથ ઇન ધીસ યર. વિચારી લો, રસ્તો આપોઆપ મળી જશે. માઇન્ડસેટ રાખવાનું છે. માઇન્ડસેટ શું રાખવાનું છે? આઈ એમ ઓસમ. તો ગુરુ મૂવીનું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું હતું. જો ગુરુ મૂવી ના જોયું હોય ને તો જોજો. તમારામાંથી કેટલા લોકોએ જોયું છે ગુરુ મૂવી? બરાબર. બાકીના લોકો માટે આજનો ટાસ્ક રવિવારે તમે મૂવી જોઈ લેજો. ગુરુ મૂવી બહુ ઇન્સ્પિરેશનલ મૂવી છે. બરાબર છે. અભિષેક બચ્ચન મારો ફેવરેટ હીરો, એના પછી બન્યો. જબરદસ્ત એક્ટિંગ અને જબરદસ્ત મૂવી છે. તો એ વસ્તુ તમે જોઈ શકો. અને ટેક ઇમિડિયેટ એક્શન. ઇમિડિયેટ એક્શન એટલે શું છે કે આજે તમે ઘણી બધી વસ્તુ શીખી ગયા અહીંયાથી, બરાબર છે, બારવટિયામાંથી શીખા. આપણે કાયદારભાઈએ પણ બહુ સરસ મજાનો રિવ્યૂ કર્યો. મેં પણ ઘણી બધી વસ્તુ લર્નિંગ આપી. પણ આ લર્નિંગ તમને સારી લાગી હશે સાંભળવા માટે. આ મોસમ અહીંયા મજા આવી હશે, પણ ઘરે જઈને આપણે ભૂલી જશું. બરાબર છે. બધી વસ્તુ યાદ ના રાખો. પણ એક વસ્તુ નક્કી કરો કે મારે આ વસ્તુ હવેથી કરવું છે.